હવે નક્કી તારો અંત આવ્યો રાજન. મહાકાળીનો કોપ હવે તારો કાળ બન્યો સમાજ. લે જોઈ લે મહાકાળીનું વિકરાળ સ્વરૂપ. એક હાથમાં ખડગ અને બીજા હાથમાં ટોપી, કાળો લાલ ચહેરો, લાલ ખૂનમાં લાંબી જીભ અને વિકરાળ સ્વરૂપ. અરે અરે આ તો મારી માં, મહાકાળી માં. કરી છે મુરાદ. હવે નક્કી તારો સર્વનાશ આવી પોગ્યો છે સમાજ રાજન. ના હું પંત બોલ્યો માં, મને માફ કરો માં. મારા ઓઈલા ભવનો પાપ કરી દીધા. મને માફ કરી દો. મારી માં મને માફ કરી દો. માફ કરું? તને માફ કરું? તે ઘોર પાપ કર્યું છે રાજન. તારા જેવા પાપીને માફી ન હોય. હવે તું ગમે તેટલો ભાગીશ તો હું તને નહીં છોડું રાજન. તને નહીં છોડું રાજન. ના મારી માવડી ના. અરે હું તો મહા તમારો બાળક છે. અરે છોડું કછોડું થાય પણ માવતર સમાવતર નો થાય માં. મારે ઘોર અપરાધ કર્યો છે. મારી માફ કરી દો માં. મારી માવડી મને માફ કરી દે. મારી માફ કરી દે રાજવી, તારે તારા પાપનો બદલો તો ભોગવવો જ પડશે. તે મારી ખૂબ ભક્તિ કરી છે, સેવા કરી છે, તેથી હું તને મારતી નથી, પરંતુ તારા પાપની સજા રૂપે તને શ્રાપ આપું છું. તમારા આ છોરુને માફ કરો માવડી. મને શ્રાપ ના આપો. હું મહાકાળી તને શ્રાપ આપું છું કે તારો વિનાશ હવે નજીક છે. 6 માસમાં તારું પાપ તને આંબી જશે. આ પાવાગઢનું રાજ હવે તારું નહીં રહે. આ પાવો હવે તારો નહીં રહે રાજન.